કેશોદના જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન સાથોસાથ ડાયાબિટીસ ચેકઅપ તથા સાંધાના દુખાવા માટેના કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા, જેમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો। આ નિદાન કેમ્પની શરૂઆત કેમ્પના ભોજન પ્રસાદ દાતા સમર્પણ હોસ્પિટલ કેશોદના પ્રમુખ શંભુભાઈ પાંચાણી, ટ્રસ્ટી કેટી દેવાણી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, ડોક્ટર સ્નેહલ તન્ના, મોહનભાઈ ઘોડાસરા, હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા, હેમંતભાઈ ઘેરવરા, ડોક્ટર પરિતોષ પટેલ, લલિતભાઈ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। નેત્ર નિદાન કેમ્પમાં 150 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા તપાસી 47 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિર ખાતે યોજાયેલ 364 કેમ્પમાં 25,865 દર્દીઓના સફળ ઓપરેશન થયેલા છે। આ સેવા કાર્યમાં જલારામ મંદિર લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયેલ છે। દર્દીઓની નોંધણી અશ્વિનભાઈ વણપરિયા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી, દક્ષાબેન મહેતા જોશી તથા મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવેલ, જ્યારે દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, નટુભાઈ જેઠવા અને કેશુભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું। દર્દીઓને ભોજન પીરસવાની સેવા વિશ્વ હિન્દુ પરિષદના સાહિલ દેવાણી તથા મેહુલ વાજા દ્વારા કરવામાં આવી હતી। જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે યોજાયેલા કેમ્પની અંદર લગભગ 150 જેટલા દર્દીઓને ડૉક્ટર પારિતોષ પટેલ અને શ્વેતા પટેલ દ્વારા તપાસવામાં આવેલા હતા, નિદાન કરવામાં આવેલું હતું, જેમાંથી 47 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ ખાતે મોકલવામાં આવેલા છે। કેશોદ જલારામ મંદિર દ્વારા યોજાતા આ નેત્ર નિદાન કેમ્પની અંદર જુદા જુદા ભોજનદાતાઓનો અમને સાથ અને સહકાર મળી રહ્યો છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર અમને સમર્પણ હોસ્પિટલ કેશોદ અને એમના ટ્રસ્ટીઓ શંભુભાઈ પાંચાણી અને દેવાણી સાહેબ આનો સહકાર સંપૂર્ણપણે મળેલો હતો। અત્યાર સુધીની અંદર આ અમારો 364મો નેત્ર નિદાન કેમ્પ હતો, જેની અંદર અત્યાર સુધીમાં 25,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં જલારામ મંદિર સહભાગી થયો છે અને અમને આજે દાતાઓ તરફથી અમને ભોજન પ્રસાદ માટેનો જે સહકાર મળેલો છે એ સહકાર દ્વારા અમે આ કાર્ય આજે કરી રહ્યા છીએ। જય જલારામ।